આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। અત્યારે ટીએટી સેકન્ડરી પરીક્ષા આપનાર હજારો ઉમેદવારો જાણે અધ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યા છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, કટ ઓફ કેટલું રહેશે અને સૌથી મોટો પ્રશ્ન, મેન્સની તૈયારી કરવી કે નહીં। આજે આપણે આ તમામ મુદ્દાઓને બહુ જ સચોટ ડેટા અને તથ્યોના આધારે સમજવાના છીએ, જેથી તમારી બધી જ મૂંઝવણો એકદમ ક્લિયર થઈ જાય। જો પરીક્ષા આપ્યા પછી પરિણામની રાહ જોવી એ ખરેખર બહુ ટેન્શનવાળું કામ છે, ખરું ને? મગજમાં એ જ ચાલતું હોય કે સ્કોર શું આવશે અને આગળ શું થશે। પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી। આજનું આ વિશ્લેષણ એ બધી જ અનિશ્ચિતતા દૂર કરીને તમને એક એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ રોડમેપ આપશે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા 5 મુખ્ય મુદ્દાઓ ડીકોડ કરવાના છીએ। પહેલું, ટેટ સેકન્ડરી કટ ઓફની શક્યતા। બીજું, પેપર 1 અને વિષયવાર ગ્રેસિંગ। ત્રીજું, આન્સર કી અને પરિણામની તારીખો। ચોથું, મેન્સ પરીક્ષાનું આયોજન। અને પાંચમું, અન્ય વિકલ્પ એટલે કે ટેટ 2। વિભાગ 1, ટીએટી સેકન્ડરી કટ ઓફની શક્યતા। 99.99% શક્યતાને ડીકોડ કરવી। તો ચાલો સીધા જંગમાં કૂદી પડીએ અને સૌથી સળગતા પ્રશ્નથી શરૂઆત કરીએ। મેન્સમાં બેસવા માટે ખરેખર કેટલા માર્ક્સની જરૂર પડશે? અને એ જાદુઈ આંકડો છે 70 માર્ક્સ। જી હા, બરાબર 35%। હવે તમે કહેશો કે આ આંકડો ક્યાંથી આવ્યો? તો જુઓ, આપણે ટીએટી હાયર સેકન્ડરીનું રિઝલ્ટ જોયું છે, રાઈટ? એમાં પણ કટ ઓફ 70 જ હતું। એટલે ઇતિહાસને જોતા ટીએટી સેકન્ડરીમાં પણ આ જ કટ ઓફ રહેવાની 99.99% શક્યતા છે। આ એક બહુ જ મજબૂત ડેટા છે જેને આપણે ધ્યાનમાં રાખવાનો છે। તો આનો સીધો અર્થ એ થયો કે જેમને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે 70 કે તેથી વધુ માર્ક્સ થઈ રહ્યા છે, એમનો રસ્તો એકદમ ક્લિયર છે। ભાઈ, તમારું સ્થાન ફિક્સ થઈ ગયું છે। હવે કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર આગામી તબક્કા માટે પૂરી તૈયારીમાં લાગી જવાનું છે। હવે આગળ વધીએ। વિભાગ 2, પેપર 1 અને વિષયવાર ગ્રેસિંગ। વાંધા અરજીઓ માર્ક્સમાં કેવી રીતે પરિવર્તિત થાય છે? હવે પ્રશ્ન એ થાય કે જેઓ 70ની સાવ નજીક અટવાયા છે, એટલે કે બોર્ડર લાઇન પર છે, એમનું શું? અરે, અહીં જ તો ગ્રેસિંગ માર્ક્સ અને વાંધા અરજીઓ ગેમ ચેન્જર સાબિત થવાની છે। આ ડેટા જુઓ। પેપર 1માં 8 થી 9 પ્રશ્નો પર જોરદાર વાંધા અરજીઓ નોંધાઈ છે। અને મજાની વાત એ છે કે આની પાછળ 8 થી 12મા ધોરણના પાઠ્યપુસ્તકો, એનઈપી 2020 અને કલમ 21 જેવા એકદમ સોલિડ પ્રૂફ આપવામાં આવ્યા છે। એટલે સીધી ગણતરી માંડીએ તો પણ 3 થી 4 ગ્રેસિંગ માર્ક્સ મળવાની પૂરેપૂરી અપેક્ષા છે। ક્યાંક ડબલ જવાબ સાચા પડશે તો ક્યાંક ઓપ્શન બદલાશે। ટૂંકમાં 6 થી 8 પ્રશ્નોમાં ઉલટફેર જોવા। હવે જો વિષયવાર વાત કરીએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે। દાખલા તરીકે ગુજરાતીમાં ટેક્સ્ટબુક્સમાંથી 2 પ્રૂફ મળ્યા છે, એટલે ત્યાં 1 થી 2 માર્કનો ફાયદો સીધો જ દેખાઈ રહ્યો છે। પણ ખરો જાદુ સંસ્કૃતમાં છે। સંસ્કૃતમાં એમએ બીએડની પરીક્ષાના જૂના પેપર્સમાંથી જ 4 થી 5 સચોટ પ્રૂફ શોધી કાઢવામાં આવ્યા છે। આનાથી સંસ્કૃતના ઉમેદવારોને 2 થી 3 માર્ક્સનો સોલિડ ફાયદો થઈ શકે। વિચારો, આ એ જ માર્ક્સ છે જે કોઈના સ્કોરને 68 પરથી સીધો 71 પર પહોંચાડી શકે છે। વિભાગ 3, આન્સર કી અને પરિણામની તારીખો। પ્રતીક્ષાના સમયગાળાનું મેપિંગ। ગણતરીઓ તો આપણે બહુ કરી લીધી, પણ આ બધું ઓફિશિયલ ક્યારે થશે? કેમ કે આ રાહ જોવાનો સમય બહુ જ અકળાવનારો હોય છે। તો ચાલો એનું પણ એક ટાઈમલાઈન મેપિંગ કરી લઈએ। તો જુઓ, જૂનના અંત સુધીમાં ફાઇનલ આન્સર કી આવી જ જવાની પૂરેપૂરી શક્યતા છે।